ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ફોજદારી કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ઈડીએ મંગળવારે મુંબઈ, દિલ્હી, ઇન્દોર અને અમદાવાદમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અધિકારીઓએ મુંબઈમાં 4 સ્થળોએ તપાસ કરી, જેમાં રૂપિયા 3.3 કરોડની બિનહિસાબી રોકડ, લક્ઝરી ઘડિયાળો, ઘરેણાં, વિદેશી ચલણ અને ઉચ્ચ કક્ષાના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ રોકડ ગણતરી મશીનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે તપાસ ડબ્બા ટ્રેડિંગને સરળ બનાવવાની શંકાસ્પદ અનેક અરજીઓની તપાસ કરી રહી છે, જેમાં વી મની, VM ટ્રેડિંગ, સ્ટાન્ડર્ડ ટ્રેડ્સ LTD, આઈબોલ કેપિટલ, લોટસ બુક, 11 સ્ટાર્સ અને ગેમ બેટ લેગનો સમાવેશ થાય છે. આ મામલે એજન્સીના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ વ્હાઇટ લેબલ એપ્લિકેશન્સ અને એડમિનિસ્ટ્રેટર અધિકારોનો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવ્યા હતા, જે નફા શેરિંગના આધારે ઓપરેટરો વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસને કારણે હવાલા ઓપરેટરો અને ફંડ હેન્ડલર્સની ઓળખ પણ થઈ છે, જેમના ડિજિટલ અને નાણાકીય વ્યવહારો હવે તપાસ હેઠળ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.